બાજુ સામે બોલેલા પરસોત્તમ રૂપાલાને હવે પાટીદાર આગેવાનો દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે। પાટીદાર આગેવાન સાથે સાંસદ પરસોત્તમ રૂપાલાને ટેકો આપતા તેઓ કહી રહ્યા છે કે કુરિવાજો એ તમામ સમાજની અંદર ગેરબંધારણીય છે, ગેરવ્યાજબી છે, જેનો અંત આવવો જરૂરી છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા દ્વારા ટેકો અપાયો છે અને તેમનું કહેવું છે કે સમાજમાં રહેલા કુરિવાજો બદલવાનો સમય હવે આવી ગયો છે। પરસોત્તમ રૂપાલાની વાતને પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ ખુલ્લીને ટેકો જાહેર કર્યો છે। માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની જે વાત છે તે સમાજ માટે ખૂબ જ સાચી છે અને સત્ય હકીકત છે। હું આ વાતને સમર્થન કરું છું કે સમાજનું કંઈક બંધારણ બનવું જોઈએ અને સમાજમાં થતા દૂષણોનો દૂર થવા જોઈએ। માનનીય રૂપાલા સાહેબે જે વાત કરી છે એ મુજબ છૂટાછેડાના પૈસા લેવા, ડિવોર્સના મેટરો વધવી અને ખાસ કરીને દીકરીઓ પોતાના જીવનસાથીની પસંદગીમાં જે કંઈ વધારે પડતા માંગણીઓ કરી રહી છે તે સમાજ માટે એક દૂષણ છે। દરેક સમાજે આમાંથી શીખ લેવી જોઈએ અને સાથે સાથે આનું એક બંધારણ પણ બનવું જોઈએ। હું આ વાતને સમર્થન કરું છું।